ગરમ ગરમ ફૂલેલી દડા જેવી પૂરી રસ સાથે ખાવાની મજા જ આવે. તો વિડીયોને છેલ્લે સુધી જોજો, ખૂબ જ સરસ ઇન્ટરેસ્ટિંગ બને છે. ઉનાળાની ગરમીમાં કેરી ખૂબ જ સરસ મળતી હોય છે અને આપણે કેરીનો રસ આરોગતા હોઈએ છીએ. પણ તમે શું ખાઓ છો કેરીની સાથે? રોટલી કે પછી પૂરી? ચાલો મારી સાથે મારા કિચનમાં. આજે હું તમારા માટે ખૂબ સરસ મજાની રેસીપી લઈને આવી છું, જે આપણે રસ સાથે એન્જોય કરીશું. તો અહીંયા આપણે સૌ પ્રથમ 1 કપ ઘઉંનો લોટ લેવાનો છે. જે રેગ્યુલર આપણે ઘઉંનો લોટ યુઝ કરીએ છીએ એ જ ઘઉંનો લોટ મેં લીધો છે. અને હવે આપણે આમાં 2 ટેબલ સ્પૂન ઝીણો રવો લેવાનો છે. માર્કેટમાં 2 જાતના રવા મળે છે, એક ઝીણો અને એક મોટો. તો મેં અહીંયા ઝીણો લીધો છે. તમારી પાસે મોટો હોય તો મિક્સીમાં થોડું ક્રશ કરીને એને બારીક કરી દેવાનો. તો અહીં આપણે 2 ટેબલ સ્પૂન રવો ઉમેરી લીધો છે અને હવે આપણે 1/2 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરી લઈશું. ખાડો પાડી દઈશું અને એની અંદર 1 ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરી લેવાનું છે. હવે તેલ ઉમેરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે આપણે તેલ વધુ પડતું ન પડી જાય. જો વધારે તેલ પડશે તો આપણે જે પૂરી બનાવવાના છે તે થોડી કડક થઈ જશે. તળીશું તો એકદમ કડક લાગશે અને મજા નહીં આવે અને તેલ વધારે પડતું એબ્ઝોર્બ કરશે. હવે બધું સરસ રીતે મિક્સ થઈ ગયા બાદ આપણે એની અંદર થોડું થોડું પાણી રેડતા જશું અને એનો સરસ લોટ બાંધીને તૈયાર કરી દઈશું. તો લગભગ અડધો કપ પાણી આપણે વાપર્યું અને સરસ મજાનો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો. ત્યારબાદ એને ઢાંકી અને લગભગ 20થી 25 મિનિટ માટે એને રેસ્ટ આપી દેવાનો છે. અને 20થી 25 મિનિટ રેસ્ટ અપાઈ ગયા બાદ આપણે આડણીની ઉપર લઈ લેવાનો અને એને સરસ રીતે મસળી લેવાનો. લગભગ આપણે 4થી 5 મિનિટ એને સરસ રીતે મસળી લેવાનો છે. મસળવાથી લોટ સફેદ થશે, વ્હાઇટનેસ આવશે, સાથે થોડો નરમ થશે. તો આપણે જ્યારે પૂરી બનાવીશું, તળીશું તો એકદમ સરસ સોફ્ટ બનશે. તો તમે જોઈ શકો છો કે લોટ સરસ સફેદ થઈ ગયો છે અને હવે આપણે એના એક સરખા ગુલ્લા પાડીને તૈયાર કરી દેવાના છે. હવે આપણે એને વણવાની છે. તો વણતી વખતે પણ ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે કેવું વણવાનું છે. તો વણતી વખતે આપણે એને નથી બહુ જાડી વણવાની કે નથી બહુ પતલી વણવાની. પતલી વણશો તો એ ફૂલશે નહીં અને કડક થઈ જશે, અને બહુ જાડી વણશો તો જાડી ખાવાની મજા તો ન જ આવે. મને તો નથી ગમતી બહુ જાડી. એટલા માટે આપણે આવી રીતે મીડિયમ થીક આપણે એને વણવાની રહેશે. નહીં બહુ જાડી કે નહીં બહુ પતલી. આ રીતે મીડિયમ થીક બધી પૂરી વણીને આપણે તૈયાર કરી દેવાની છે. બધાને એવું થાય કે પૂરીમાં શું, પણ એકચ્યુઅલી ઘણા લોકોના પ્રોબ્લેમ હોય છે કે પૂરી વ્યવસ્થિત થતી નથી, લોચા જ પૂરી નથી બનતી, કડક થઈ જતી હોય છે, તેલ વધારે એબ્ઝોર્બ કરે છે. તો એના માટે આ વિડીયો ચોક્કસ ઉપયોગી બની જશે. હવે આપણે તેલને ગરમ કરી મીડિયમ ફ્લેમ પર મૂકી દીધું છે અને પૂરીને તળવાની છે. તો કેવી રીતે તળીશું? તો આ રીતે આપણે ઝારાથી થોડું દબાવી દઈશું અને એને પલટાવી દઈશું. બસ હવે આપણે આ જ રીતે કરવાનું છે. પણ જો તમે વારંવાર પલટાવ કરશો તો તેલ વધારે પડતું એબ્ઝોર્બ કરશે અને પૂરી આપણી થોડી કડક પણ થઈ જશે. એટલે તળતી વખતે આ વાતનું ધ્યાન રાખવાનું કે આ રીતે વારંવાર પલટાવવાની નથી. હું તમને આઈડિયા આવે એટલા માટે તમને હું બતાવી રહી છું કે આપણે બહુ વારંવાર પલટાવવાની નથી. તો કેવી રીતે તળવાની? તો ચાલો એ પણ જોઈ લઈએ. તો તેલમાં પૂરી ઉમેર્યા બાદ આપણે એને એક સાઈડ ફૂલવા દેવાની છે. જો આ રીતે થોડું પ્રેસ કરી દઈશું તો એ સરસ રીતે ફૂલી જશે અને થોડીક વાર માટે રહેવા દેવાનું અને તરત જ એને પલટાવી દેવાની. અને પલટાવ્યા બાદ પણ આપણે એને થોડી વાર રહેવા દેવાનું. લગભગ 3-4 સેકન્ડ માટે આપણે રહેવા દેવાનું અને ત્યારબાદ આપણે એને કાઢી લેવાની. એટલે બંને સાઈડથી સરસ પિંકિશ કલર આવી ગયો છે. અને આ રીતે તમે જોઈ શકો છો કે બધી પૂરી આપણે તળીને તૈયાર કરી દીધી છે અને બધી પૂરી સરસ રીતે ફૂલી છે અને એકદમ સોફ્ટ બની છે. અને તમે જોઈ શકો છો કે બિલકુલ તેલ દેખાતું નથી. કોઈ પણ પૂરી તમે ઊંચકી લો, તમને કોઈ પણ પૂરી ઉપર તેલ ચીપકેલું દેખાશે નહીં. તો આ એક સરસ મજાની ટ્રીક સાથે આપણે પૂરી બનાવી છે અને તમે જોઈ શકો છો કે એકદમ લોચા જેવી, એકદમ સોફ્ટ નરમ પૂરી બની છે, જે રસ સાથે ખાવાની ખૂબ મજા પડશે. અને હા, અંદર આપણે થોડો રવો ઉમેરેલો છે એટલે પૂરી ફૂલેલી રહેશે જ્યાં સુધી તમે એને પ્રેસ કરીને દબાવશો નહીં. તો પૂરી બનાવ્યા બાદ લગભગ 10 મિનિટ પછી હું આ પ્લેટ સર્વ કરી રહી છું. તો તમે જોઈ શકો છો કે પૂરી બધી સરસ ફૂલેલી એવી ને એવી રહી છે. તો આપણે એને સર્વ કરી લઈશું રસ સાથે અને સાથે સર્વ કરીશું તાજું મેથીયું. શાકની પણ જરૂર નહીં પડે અને સફાચટ કરી દઈશું રસ સાથે પૂરી. વિડીયો ગમ્યો હોય તો ચોક્કસ લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરો. ફરી મળીશું નવી સહેલી સાથે, નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. સ્ટે સેફ, સ્ટે હેલ્ધી એન્ડ કીપ વોચિંગ સુપર સહેલિયા.
રેસીપી કેવી લાગી ચોક્કસ કોમેન્ટ બોક્સમાં લખવાનું ભૂલશો નહીં. તમારી કોમેન્ટ્સ અમને ખૂબ જ એપ્રિસિએટ કરે છે. થેન્ક યુ.